નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો સંદેશ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલો છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। કેવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની અછતનો મુદ્દો સામે આવ્યો છે। પૂરતા શિક્ષકો અને આચાર્યો ન હોવાથી ભણતર પર અસર પડી રહી છે। અંદાજે 500 શાળાઓમાં કાયમી આચાર્યોની જગ્યાઓ ખાલી છે। માધ્યમિક વિભાગમાં આશરે 700 શિક્ષકોની અને ઉચ્ચતર માધ્યમિકમાં 1800થી વધુ શિક્ષક સહાયકોની જગ્યાઓ ભરાઈ નથી। શિક્ષક સંગઠનો મુજબ ભરતીમાં વિલંબનથી શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર થઈ રહી છે અને અનેક વિષયો અધૂરા રહી જાય છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજે 13 જિલ્લાઓમાં વરસાદની આગાહી। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આજે 13 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય સહિત દેશના 13 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગે સાવચેતીના ભાગરૂપે લોકોને મુસાફરી કરતા પહેલા હવામાન સ્થિતિ વિશે માહિતી મેળવવાની ખાસ સલાહ આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીએ ઈરાન અમેરિકા શાંતિ કરારનું સ્વાગત કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયાના સંઘર્ષ સમાપ્ત કરવા માટે થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું છે। તેમણે જણાવ્યું કે આ સંઘર્ષને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડી હતી અને અનેક દેશોમાં જાનહાનિ પણ થઈ હતી। ભારતે આશા વ્યક્ત કરી છે કે આ કરારના અમલથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત થશે તથા સમુદ્રી વેપાર અને જહાજ વ્યવહાર સામાન્ય બનશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય જનતાને મોટો ઝટકો। જથ્થાબંધ ફુગાઓને એકવાર ફરી સામાન્ય જનતાની ચિંતામાં વધારો કર્યો છે। મે 2026માં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત મોંઘવારી વધીને 9.68% પર પહોંચી ગઈ છે, જે એપ્રિલના 8.26 હતી। જથ્થાબંધ બજારમાં આવેલા આ વધારાની અસર આવનારા દિવસોમાં છૂટક બજારો પર પડશે, જેના કારણે સામાન્ય લોકોના ખીચાનું ભારણ વધશે। જણાવીએ કે આ ફુગાઓ પાછળનું કારણ મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં થયેલ નાકાબંધી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાનને મળશે નવી રેલ ભેટ। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટૂંક સમયમાં અમદાવાદ બિકાનેર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે। આ નવી દૈનિક ટ્રેન લગભગ 740 કિમીનું અંતર કાપીને સાબરમતી, મહેસાણા, પાટણ, ભીલડી, જાલોર, જોધપુર, નાગોર અને બિકાનેરને જોડશે। વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ અને પ્રવાસીઓને લાભ આપતી આ સેવા પ્રાદેશિક વિકાસ, વેપાર અને પ્રવાસને નવી ગતિ આપશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 30 જૂન પહેલાં કરી લેજો આ કામ। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે 30 જૂન સુધી ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું ફરજિયાત બનાવાયું છે। ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિર્દેશન મુજબ વાર્ષિક ઈ-કેવાયસી પૂર્ણ કરનાર ખેડૂતોને જ આગામી હપ્તાનો લાભ મળશે। લાભાર્થીઓ પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા નજીકના CSC અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકે છે। જિલ્લા સ્તરે જનજાગૃતિ અભિયાન અને કેમ્પો યોજાશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેનેડામાં બાળકો માટે AI પર પ્રતિબંધ। બાળકોના માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા માટે ઓસ્ટ્રેલિયા બાદ હવે કેનેડાએ પણ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને AI સેટબોક્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે। આ માટે કેનેડા સરકારે નવું ડિજિટલ સેફ્ટી બિલ રજૂ કર્યું છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને વૈશ્વિક આવકના 3% અથવા $10 મિલિયન કેનેડિયન ડોલરનો દંડ થઈ શકે છે। ભારત પણ આ દિશામાં વિચારી રહ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએફ ખાતાધારકો માટે મહત્વના સમાચાર। EPFOએ નાણાકીય વર્ષ 2025-26 માટે પીએફ પર 8.50% વ્યાજ દર યથાવત રાખ્યો છે, પરંતુ વ્યાજની રકમ હજુ સભ્યોના ખાતામાં જમા થઈ નથી। વ્યાજ જમા કરવાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। જોકે અગાઉના વલણ મુજબ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ક્રેડિટ થઈ શકે છે। પાસબુકમાં અપડેટ
મોડું દેખાય તો પણ વ્યાજમાં કોઈ ઘટાડો થતો નથી. સભ્યો ઉમંગ એપ EPFO પોર્ટલ SMS અથવા મિસ્ડ કોલ દ્વારા વ્યાજની સ્થિતિ ચકાસી શકશે.